જો આજે આપણે મોનપુર ગામના પાદરે જઈએ અને એકાદ નજર કરીએ, એકાદ સેલ્ફી લઈએ તો કેટલા વૃક્ષો દેખાય? તમે જ કહેશો કે બહુ ઓછા. જો આ ખાલી જગ્યાને આપણે વૃક્ષારોપણ કરીને નહીં ભરીએ તો 10 વર્ષ પછી પણ તમે જ્યારે સેલ્ફી લેશો તો એ જગ્યાએ ખાલી માટીના ઢેફા અને ધૂમ ધકતો તડકો જ દેખાશે. ખરું ને? આજનો આ ખાલીપો એ આવતીકાલનું સત્ય બની જશે. યાદ રાખજો કે 10 વર્ષ પછી આ સેલ્ફી પુરાવો હશે, કાં તો ગર્વનો કે અમે આ ઘટાદાર વૃક્ષો વાવ્યા છે, કાં તો પછતાવાનો કે ત્યારે સમય હતો છતાં અમે અમારા ગામ માટે કંઈ ના કરી શક્યા. તો તમે તમારી આવનારી પેઢીને વારસામાં કયો પુરાવો આપવા ઈચ્છો છો? તમે ચોક્કસપણે વિચારશો કે ગર્વનો. એટલા માટે જ શ્રી સમસ્ત મૂળપુર ગામ પરિવાર તથા યુવાનો દ્વારા તારીખ 15/5/2026 થી 25/5/2026 સુધી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે, જેનો મુખ્ય હેતુ પણ એ જ છે કે આપણે આપણી આવનારી પેઢીને વારસાઈમાં શું આપી શકીએ. તો આપણે આપણી આવનારી પેઢીને વારસાઈમાં એક હરિયાળું, સુંદર, સ્વચ્છ મૂળપુર ગામની ધરોહર આપી શકીએ, તેમજ આપણી આસપાસના પશુ પંખીનું જતન કરી શકીએ. તો તમારે ઇગ્નોર કરવું હોય તો ચોક્કસપણે કરજો, પણ જો તમારે જવાબદારી નિભાવવી હોય, જો તમારે ગામ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવું હોય તો તન, મન અને ધનથી સાથ સહકાર અને સહયોગ આપી આ ભગીરથ કાર્યનો ભાગ બનીએ. તેમજ આજે જ મોડપુર ગામ ગ્રીન આર્મીનો સંપર્ક કરીએ.